અમદાવાદની જે સાબરમતી જેલ છે તેમાં સૌથી પહેલાં રાજદ્વારી કેદી તરીકે કોઈ આવ્યા તો એ લોકમાન્ય તિલક હતા। મહારાષ્ટ્રની અંદર તેમણે પોતાનું એક અખબાર હતું કેસરી, તેમાં અંગ્રેજો વિશે લખ્યું, એટલે લોકમાન્ય તિલકને રાજદ્રોહના કેસમાં સજા થઈ, પણ તે મૂળ મહારાષ્ટ્રના હતા એટલે તેમને ગુજરાત એટલે કે અમદાવાદ મોકલી આપવામાં આવ્યા। આમ તિલક ગુજરાતમાં આવેલા પહેલા રાજદ્વારી કેદી છે। પછી તો આ જેલની અંદર ઝવેરચંદ મેઘાણી, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ જેવા, કાકા સાહેબ કાલેલકર જેવા અનેક રાજદ્વારી કેદી રહ્યા। પણ હવે જેલના નિયમો વિશે આપણા પાસે જે માહિતી છે એ અર્ધસત્ય છે। પહેલી માહિતી એવી છે કે જેલમાં દિવસ અને રાત અલગ અલગ ગણવામાં આવે છે, એટલે કે 12 કલાકનો એક દિવસ હોય છે। ના, આ માહિતી ખોટી છે। જેમ આપણે 24 કલાકનો એક દિવસ ગણીએ છીએ તો જેલની અંદર પણ 24 કલાકનો જ આખો દિવસ ગણવામાં આવે છે। તો જેલમાં કેવી રીતના આખી વ્યવસ્થા ચાલે છે એ પણ સમજીએ। જ્યારે કોઈ વ્યક્તિને, આરોપીને અદાલત આદેશ આપે કે હવે તમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે, એનો અર્થ કે જેલમાં મોકલવામાં આવે છે, ત્યારે પોલીસ એને જેલ ઉપર લઈ આવે છે। જેલ ઉપર જે કેદીને લાવવામાં આવે છે તેને તે આરોપી સાથે પોલીસ જે હોય છે તે જેલ અધિકારીને વોરંટ આપે છે અને સૂચના આપે છે કે આ આરોપીને હવે તમારે સાચવવાનો છે। ત્યાર પછી આ જે આરોપી હોય છે એની ઝડતી થાય છે, જેના તમામ કપડાં, વસ્ત્ર કાઢી ચેક કરવામાં આવે છે કે પોલીસે તેને મારતો નથી, માર્યો ને, મારના કોઈ નિશાન તો નથી ને, બીજું તે કોઈ પ્રતિબંધિત વસ્તુઓ લઈને તો જેલમાં નથી આવતો ને। આમ ઝડતી થયા પછી તેનો નંબર પડે છે કેદી નંબર। હવે જે પહેલી વખત આવ્યો છે એટલે કે કોઈ ગુનામાં પકડાયો અને જેલમાં લાવવામાં આવ્યો તો એને કાચા કામનો કેદી કહેવામાં આવે છે। આમ કાચા કામના કેદી તરીકે તેનો નંબર પડે છે।